સાણંદ તાલુકાના ઝોલાપુર ગામની આદર્શ પ્રાથમિક શાળામાં વૃક્ષો કાપીને વેચી દેવાના આક્ષેપને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે શાળાના પરિસરમાંથી મોટી માત્રામાં લાકડું વેચવામાં આવ્યું છે, પરંતુ તેની રકમ શાળાના વિકાસ માટે વાપરવામાં નથી આવી। આ મામલે એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં ગ્રામજનો આચાર્ય સામે આક્ષેપો કરી રહ્યા છે। ગ્રામજનોએ શાળાના વહીવટ, મધ્યાહન ભોજન અને અન્ય કામગીરીમાં તપાસની માંગ કરી છે, ત્યારે આ અંગે અધિકારીઓ અને પોલીસને રજૂઆત કરી કસૂરવારો સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરાઈ છે। વૃક્ષો કાપી અને બારોબાર વેચી મારા છે, શું કહેશો તમે? મારું નામ વિજયભાઈ મિસ્ત્રી છે, આચાર્ય શ્રી ઝોલાપુર પ્રાથમિક શાળા। વૃક્ષો કાપવા માટેની ગામના વ્યક્તિ જે આનંદ લક્ષ્મણભાઈ છે, એમને વૃક્ષો કાપવા માટેની જ ખાલી જાણ કરેલી, વેચવા બાબતે મારી એમની સાથે કોઈ વાત થઈ નથી। આ નિર્ણય એમને પોતાની જાતે લીધેલો છે, જે બાબતે હું પોતે બિલકુલ અજાણ છું। એને ક્યાં વેચ્યા, કોને વેચ્યા એ બાબતથી હું બિલકુલ। શું ઘટના બની છે? મારું નામ જયંતિભાઈ, ચાલુ સરપંચ। પ્રિન્સિપલ સાહેબે આપણને કોઈ રજૂઆત કરેલી નથી, આપણે કોઈ પરમિશન લીધી નથી, પંચાયતમાં જાણ નથી કરી, એસએફજી કમિટીને પણ જાણ નથી કરી, અને એમની રીતે એમને વૃક્ષો કાપવાનું ડાયરેક્ટ મજૂરને આપી અને લાકડા વેચાણ કરાવાય, અને 2 ગાડી અને 2 ટ્રેક્ટર આ 4 એમને ભરાઈ અને ડાયરેક્ટ કડી ગામમાં વેચી માર્યા। કાલે હું આવ્યો સ્કૂલમાં, મને ફોન આવ્યો એટલે મને કીધું કે સરપંચ તમને કોઈને જાણ કરી હતી, તો મેં કીધું ભાઈ ના, મને કોઈને જાણ કરેલી નથી। પછી આવી અને મજૂરને પકડ્યા, અગોલ ગામના 4 મુસલમાન અને એક અમારા ગામના ભાઈ, એ 5 વ્યક્તિ હતા। એ ચાલી અને પછી એને ગાડી જમા લેવડાવી હતી, એના ફોટા પાડ્યા, વિડીયો ઉતારી દીધા અને આખાનો સ્કૂલનો વિડીયો લીધો। સ્કૂલના પ્રિન્સિપાલ શું નામ છે અને એમના થકીયા જે કપરો કરવામાં આવ્યું છે કે શું કહે? પ્રિન્સિપલ વિજયભાઈ સાહેબ છે અમારા, એમના ભાઈ કાશીરામભાઈ। આજરોજ આદર્શ પ્રાથમિક શાળા ઝોલાપુરની અંદર વૃક્ષો ગવર્મેન્ટ દર વર્ષે કહેતી હોય કે વૃક્ષો વાવો, હરિયાળી લાવો, બાળકોની અંદર નિરોગી રહેવા માટે પણ વૃક્ષો હોવા જોઈએ, પરંતુ અમારી પ્રાથમિક શાળામાં 2 દિવસ પહેલાં અગાઉ અમને જાણવા મળ્યું કે અહીંના પ્રિન્સિપાલ થ્રુ વૃક્ષો જળમૂળથી કાઢી અને એનું લાકડું વેચાણ માટે આપવામાં આવેલું। અમે કાલે અહીંયા જાણ કરી, ત્યારે પ્રિન્સિપાલને ફોન કર્યો વિજયભાઈને, તો વિજયભાઈ કે હું મિટિંગમાં હું। ત્યાર પછી અમે ખાતરી કરી તો અહીંથી આશરે 700-800 મણ લાકડું કડી। પ્રિન્સિપાલ એવું કહે છે કે લાકડા મેં નથી કપાવડાવ્યો, તો શું કહેશો તમે? હાલો, હા, મેં આ સાહેબ એવું કે મેં કપાય નહીં, તો 4 દિવસથી કપાય છે લાકડું, તો એ હાજર નથી, ગેરહાજર હતા? એમને પૂછો, સાહેબ ગેરહાજર હતા? આચાર્ય સાહેબ ગેરહાજર હતા કે શું છે? સાહેબે એવું કીધું છે કે મેં એક બીજા વ્યક્તિને આપેલું હતું। બીજા વ્યક્તિ આપ્યું, પણ પોતે ક્યાં હતા આજ સુધી? હું બોલું, એ 3 દિવસ છે કે 4 દિવસથી કપાય છે, તો એ સાહેબ આચાર્ય સાહેબ ક્યાં હતા? મેં ખાલી કાપવાનું જ કીધેલું છે, વેચવાનું નથી કીધેલું, એવું કહે છે સાહેબ। તો હું ખોટું જોઈને સાહેબ વેચવાનું કોણ કહેના? તો કાપ્યા બરોબર, આટલા બધા લાકડા કાપ્યા વેચવાનું ના કીધું કે 800 મણ 900 મણ લાકડા કપાણા હોય બરોબર, તો આ શું કાંઈ ઢગલો કરવા રાખ્યા છે? આ કોઈને હળગાવવાના હતા એમને? સાહેબોને બીજી 2 સ્ટાફને કોઈને હળગાવવાનો હતો? તો શું કહેશો તમે સાહેબ વિશે? શું કહેશો? સાહેબ વિશે તદ્દન ખોટું જ બોલે છે।